સુરતમાં વિખેરાયો એક પરિવારનો માળો। યુવાને પહેલા પત્ની અને બાળકની કરી હત્યા, પછી ખુદ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તસવીરોમાં જોવા મળતા યુવાનનું નામ સોમેશ ભિક્ષાપતિ જીલા છે, જ્યારે તેની પત્નીનું નામ નિર્મલા જીલા અને દીકરાનું નામ દેવઋષિ જીલા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે સોમેશ જીલા નામના યુવાને પહેલા પોતાની પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું। બંનેના મૃત્યુ પછી ખુદ પણ આપઘાત કરતો હોય તેવો ફોટો પાડી ભાઈ અને સાસુને મોકલી લટકી ગયો હતો। સ્થળ પર આવતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે જે મરનાર બેન છે એમને પણ થોડું બ્લડ હાથે નીકળેલ બતાવેલ છે અને એમને કોઈ ઓશિકા વડે મોં દબાવ્યું હોય કાં તો કોઈ દવા આપી દીધી હોય, બાળકને પણ કદાચ દવા પીવડાવી એવું અમારું પ્રાથમિક માનવું છે। પણ છતાં પણ PM નોટમાં આ બધો ખ્યાલ આવી જશે અને પોતે પણ હેંગિંગ ચિઠ્ઠી પણ એમાં મળી છે, પણ એમાં ફક્ત ચિઠ્ઠી મળી છે એમાં ફક્ત એણે પાસવર્ડનો નંબર અને પોતાનો મોબાઈલ નંબર લખેલ છે। એક સાથે ઘરમાં 3 લોકોના મોતની ખબર મળતા જ તેલુગુ પરિવાર ભાંગી પડ્યો છે। જો કે પોલીસના હાથમાં મૃતક સોમેશ જીલાનો મોબાઈલ આવ્યો છે, જેમાં તેણે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તે જણાવે છે કે મને મારા ભાઈ બોલાવતા નથી, મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી, જેનું મને મન દુઃખ છે। બસ આટલી નાનકડી બાબતમાં આ વ્યક્તિએ ખુદ તો મોતને વહાલું કર્યું, પરંતુ નિર્દોષ પત્ની અને બાળકને પણ મોતને ઘાટ ઉતારી દીધા। જો કે આ ઘટના અંગે લોકોને ત્યારે ખબર પડી જ્યારે મૃતકના ભાઈએ સવારે ઉઠી વોટ્સએપમાં ફોટો જોયો। મૂળ અમારો જેવો તો અમે તેલંગાણાના છે, વરંગલ ડિસ્ટ્રિક્ટ પડે, પણ અમે જન્મેલા અહીંયા જ, અમે ટોટલી સુરતમાં પહેલાંથી જ વસી ગયા, અમારા કર્મભૂમિ અહીંયા જ છે। બરાબર। ઘટના એ છે કે સવારે અમે આજે છુટ્ટી હતો, અમે શિક્ષક છે તો થોડોક મોબાઈલ સાયલેન્ટ પર હતો, સૂતા હતા, તો સવારે જોયું કે 8 વાગે બીજા નંબરના ભાઈના અને મોટા નંબરના ભાઈના મિસ કોલ જોયા, પછી તરત જ ફોન કર્યો ઉઠીને, તો ખબર પડી કે સોમેશભાઈ આવું કર્યું છે, આત્મહત્યા એવું કરીને। તો અમે તરત જ દોડી આવ્યા, મમ્મીને લઈને, મમ્મીને વાઈફને રિક્ષા બેડીને લાવ્યા અને અમે જોયા તો ખબર પડી કે આવું સીન થયેલું છે એમ કરીને। આત્મહત્યા પાછળ શું ભાઈ અવગણના કરતો હોવાનું જ કારણ છે કે અન્ય કોઈ કારણ? હાલ તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં નવા ખુલાસા થાય છે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।